હવે જોઈશું સમાચાર વિસ્તારથી। રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પર એક્શન મોડમાં આવ્યા છે। જિલ્લા શિક્ષણ વિભાગ હવે સુરત શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફટી બાબતે તપાસ હાથ ધરશે। શિક્ષણ અધિકારી દ્વારા 120 ટીમો બનાવવામાં આવી છે। શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી બાબતે તપાસ કરવામાં આવશે। શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે। શાળાના શિક્ષકો અને આચાર્યને પણ આગથી બચવા માટેની તાલીમ આપવામાં આવશે। શાળા શરૂ થાય બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રિલ યોજવામાં આવશે। જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાને આ બાબતે રિપોર્ટ કરવામાં આવશે। શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે। આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે। શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે, જેથી કરીને રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે। ફાયર સેફટી અને એનઓસી બાબતે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે। 9 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનઓસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે। નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે, જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે। શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને, તમામ આચાર્યોને તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે તમામ વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે કે કોઈ ઘટના બને તો ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત શાળામાંથી મોક ડ્રિલ કરવી અને બાળકોએ કેવી રીતે સેફ રીતે બહાર નીકળવું જોઈએ એ અંગેની તાલીમ આપવામાં આવશે। ના, હાલ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, તો શાળા જે છે એ સુવિધા નહીં હોય તો અમારા દ્વારા પણ એસએમસીને જાણ કરવામાં આવશે અને આવી શાળા વિરુદ્ધમાં પગલાં લેવા માટેની ભલામણ કરવામાં આવશે। આગામી 13 જૂન સુધી ઉનાળુ વેકેશન છે અને ત્યારબાદ શાળાઓ શરૂ થશે। તે પહેલા શાળાઓને ફાયર એનઓસી મેળવી લેવા આદેશ કરવામાં આવ્યો છે। રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના આદેશને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના અધિકારીઓની ટીમ દોડાવી છે અને શાળાઓને ફાયર એનઓસી મામલે તાકીદ કરવામાં આવી છે। રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધીમાં શાળાઓએ ફાયર એનઓસી મેળવી લેવાના આદેશ આપવામાં આવ્યા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં ફાયર વિભાગે 2 દિવસમાં 12 હોસ્પિટલ સીલ કરી હતી। ફાયર અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે। વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધનો ઉપલબ્ધ ન કરવામાં આવતા કાર્યવાહી કરાઈ હતી। હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડ સીલ નથી મારવામાં આવ્યા। રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડથી સફાળા જાગેલા સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયર બ્રિગેડ દોડતું થયું છે। આકરા પાણીએ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા દુકાનો, ટેક્સટાઇલ માર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર આડેધડ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાત દિવસ સીલિંગની જ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 2 દિવસમાં 12 જેટલી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે। સુરત ફાયર વિભાગ દ્વારા 2 દિવસમાં 12થી વધુ હોસ્પિટલમાં સીલ મારી દેવામાં આવ્યા છે। ફાયર સેફટી, બીયુસી અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે। વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં નહોતા આવ્યા, જેથી કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા, પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને સીલ મારી દેવામાં આવ્યા છે। હોસ્પિટલ અતિસંવેદનશીલ સ્થળ હોવા છતાં ફાયરની પૂરતી સુવિધા ન ઊભી કરાઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફાયર સેફટી ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ જ સીલ ખોલવામાં આવશે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતનું સરકારી તંત્ર સફાળું જાગ્યું છે। શહેરમાં રવિવારે રાતથી શરૂ થયેલી ફાયર એનઓસી અને બીયુસી પરમિશન વિનાની તથા અન્ય ખામીઓ મળી આવે તેવી મિલકત સીલ કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા 2 દિવસમાં 15 થિયેટર સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરતમાં અગાઉ પણ તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના બની હતી, ત્યારે રાજકોટમાં પણ
ગેમ ઝોનમાં અગ્નિકાંડ થતાં ફરી એક વખત સુરતની ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. આવી ઘટના ફરી ન બને તે માટે શહેરના ફાયર વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસમાં તાબડતોડ કાર્યવાહી કરીને વરાછા સવાણી એસ્ટેટમાં 15થી વધુ થિયેટરને સીલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી, VUC તેમજ અન્ય ખામીઓ ધ્યાનમાં રાખીને હોસ્પિટલો, થિયેટરો, દુકાનો પર કાર્યવાહી કરી હતી. મહાનગરપાલિકા દ્વારા અનેકવાર નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો ન રાખવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. હવે ફાયર સેફટી ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે જ આ મિલકતોના સીલ ખોલવામાં આવશે. આવક, નોન ક્રિમિલિયર સહિતના દાખલા કઢાવવા કેન્દ્રો પર સવારે 6 વાગ્યાથી કતારો લાગી ગઈ હતી. કેન્દ્રો પર ઇન્ટરનેટ સેવા સવારે 11 વાગ્યા સુધી બંધ રહેતા મુશ્કેલી સર્જાઈ હતી. દાખલા કઢાવવા માટે આવેલા લોકોના જણાવ્યા અનુસાર હાલમાં રોજના 200 ટોકન આપવામાં આવે છે, જેની સામે 700 થી 800 લોકોનો ધસારો રહે છે, જેથી એજન્ટોને ભક્કા થઈ ગયા છે, જે લોકો પાસેથી 1500 રૂપિયા સુધી ઉસેટીને દાખલા કઢાવી આપે છે. ઘણા લોકો 3 દિવસથી રોજ આવીને લાઇનમાં ઊભા રહે છે. ઘણા દિવસોથી જનસેવા કેન્દ્ર ખાતે આવકના દાખલા માટે લાઈનો લાગી રહી છે અને પડાપડી થઈ રહી છે. આવો જાણીએ કેટલાક વાલીઓ પાસે કે લોકો પાસે જે આવકનો દાખલો લેવા આવ્યા છે. આપનું નામ? રાજેન્દ્ર ગોસ્વામી. શાના માટે અહીંયા આવ્યા? આવક દાખલા કરતા. કેટલા વાગ્યાથી અહીંયા ઊભા છો? અહીંયા તો 9 વાગ્યાના ઊભા છીએ. અને કોઈ બીજી સુવિધા છે અહીંયા? અહીંયા શું સુવિધા હોય યાર? અહીંયા સુવિધા કેવી? આપણે 10ની બોટલને પાણી લેવાની, પાણી પીને પછી ઊભું રહેવાનું, પછી આપણું કામ થાય. બહુ શું કે બરાબર કામ કરવું જોઈએ, વહેલા નીકળી જાવ ને તો પછી જેવી રીતના રેલવે પર્સનલ કરી દીધું, બધું પર્સનલ કરી દીધું, એવી રીતના પર્સનલ કરવું જોઈએ. આપની સાથે બીજા એક છે, એમને આપણે પૂછીએ. શું નામ છે? કિશોરભાઈ. કેટલા વાગ્યાથી અહીંયા ઊભા છો? અમે 10:30 વાગ્યાના ઊભા છે. હજુ તમને કેટલો ટાઈમ લાગશે એમ લાગે? અમને તો એમ લાગે 5-6 વાગી જશે. નોકરી ધંધા છોડીને આવ્યા છો? નોકરી ધંધા છોડીને અહીંયા લાઈનમાં ઉભા ધક્કા ખાવા પડે છે. અને કોઈ બીજી સુવિધા ખરી પાણી કે એની કઈ? નહીં, પાણીની કઈ સુવિધા નથી. તો તંત્રને શું કહેવા માંગો છો? સરકારને એમ જ કહેવા માંગુ છું કે ભાઈ તમે જે ગાઈડલાઈન બહાર પાડો છે તેને સમય મર્યાદિત રાખવા જોઈએ એમ. જી, આપણે બીજા એક છે, તેમને આપણે પૂછીએ જે લાઈનમાં સવારથી જ ઊભા છે. જી, આપનું નામ? अंकुश श्रीवास्तव. શાના માટે અહીંયા આવે? एक्चुअली क्या है, बच्चों का नमो लक्ष्मी का जो योजना निकला उसका आवक वेरा का दाखला लेने के लिए आए हैं. और हम लोग सिंस सुबह से सब लोग देखे लाइन में खड़े हैं टोकन नंबर लेने के लिए. और तलाटी में सिक्का लगाने के लिए भी 11 बजे सिक्का लगा. ऑफिस खुलता है 11 बजे के आसपास. तो क्या होता है, ये टाइम का हमारे टाइम का कोई वैल्यू नहीं है यहाँ पे, इतना तो हमको पता चला है. क्योंकि सरकार ने इतना डिजिटली किया हुआ है, तो और हमको यहाँ पे लाइन में खड़े रहे, वो भी इतनी तपती धूप में, तो चांसेस ऑफ क्या होता है, बीमारी होने के चांसेस ज़्यादा होता है. लेकिन अंदर मैनेजमेंट का कोई फर्क नहीं पड़ता है. કયા વિસ્તારમાં જાઓ? सिटी राइट. આપ જોઈ રહ્યા છો તેમ સવારના 9 વાગ્યાના લોકો આવકના દાખલા માટે અહીં લાઈનોમાં ઊભા રહ્યા છે અને પડાપડી થઈ રહી છે. અને તેમનું કહેવું એમ પણ છે કે તંત્ર અત્યારે 11 વાગે જાગ્યું છે, હવે 11 વાગ્યાથી ટોકન મળે છે, જ્યારે સવારના 9 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે અને પોતાના કામ ધંધા બગાડીને લાઈનમાં ઊભા છે આવકના દાખલા. તંત્ર પાસે તમામની એવી અપીલ છે કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સેન્ટર બનાવવામાં આવે, જેથી જે સહેલાઈ રીતે એ લોકોને આવકના દાખલો મળી રહે. કેમેરા પર્સન રવિ વંડે સાથે જયમીન પટેલ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતનું ડોક્ટર દંપતી એ 14 વર્ષની દીકરી સાથે ભારતના એકમાત્ર અને સૌથી મોટા ફુલારા રેસ ટ્રેક પર પર્વતારોહણ કર્યું. ભારતમાં સૌથી મોટું ફુલારા રેસ ટ્રેક જ્યાં 2 પર્વતો ભેગા થાય તે સાંકડી કેડીને રીસ કહેવામાં આવે છે. દેહરાદૂનથી 200 કિલોમીટર દૂર ફુલારા રેસ ટ્રેક છે કે જ્યાં 12,000 ફૂટ ઉપર 4 થી 5 કલાકનું ટ્રેકિંગ કરવામાં આવે છે. આ રેસ પર પહોંચવા માટે 4 થી 5 દિવસનો ટ્રેક કરવામાં આવે છે. ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા 25 વ્યક્તિનું ગ્રુપ હતું. આ ગ્રુપમાં આખા ઇન્ડિયામાંથી 25 જણા આવ્યા હતા. ફુલારા રેસ ટ્રેક પર જવા માટે 12,127 ફૂટ
અને 3696 મીટર હાઇટ પર છે. 45 કિલોમીટર રસ્તો છે. રોજ 8 થી 10 કિલોમીટર ચાલવું પડે છે. રસ્તામાં ના તો કોઈ માણસ, દુકાન, ગાડી, હોટલ, કોઈ વસ્તુ વગર તમારે ચાલવું પડે છે. આ ટ્રેકિંગ કરવા માટે 4 થી 5 દિવસ થઈ જાય છે. આ ટ્રેકિંગમાં સાદું જમવાનું, પિઝા, બર્ગર, ફાસ્ટફૂડ વગર રહેવાનું, પાણી પીવાનું, 5-7 દિવસ મોબાઈલ નેટવર્ક, મોબાઈલ વગર જિંદગી જીવવાની, ખૂબ જ નેચરલ અને કુદરતી વાતાવરણમાં ખૂબ આનંદ મળે છે. સાથે રાખવું પડે છે અને સવારે 5 વાગે ઉઠીને આ ટ્રેકિંગ ચાલુ કરવું પડે છે. એક ફુલારા રીચ ટ્રેક કરીને આવ્યા કે જે ઉત્તરાખંડમાં છે અને 12,127 ફૂટની હાઇટ પર છે. તો મારે એ વાત કરવી છે મારા અનુભવ વિશે કે જેમ કે અમે હમણાં ફુલારા રીચ ટ્રેક કર્યો અને પાસ્ટમાં બી ઘણા ટ્રેકિંગ કરેલા છે અને થોડા સમય પહેલાં અમે સિંગાપુરની ટૂર કરી. તો ટ્રેકિંગ અને ટૂરમાં ડિફરન્સ શું છે? જેમ કે ટ્રેકિંગ અને ટૂર બહુ જ ડિફરન્ટ વસ્તુ છે, બંનેનું કમ્પેરિઝન જ ના થઈ શકે. હું ફુલારા રીચ ટ્રેકના જે હમણાંના મારા અનુભવ વિશે વાત કરું તો નેચર બ્યુટી ખૂબ જ સારી છે. ત્યાં એટલા સારા વિડોઝ છે, ફ્લાવર્સની વેલીઓ છે. ઉત્તરાખંડમાં દહેરાદૂનથી 200 કિલોમીટર દૂર ફુલારા રીચ ટ્રેક કમ્પ્લીટ કર્યો છે. ફુલારા રીચ ભારતમાં સૌથી મોટી રીચ છે અને રીચ એટલે જ્યાં બે પર્વતો ભેગા થાય છે અને ત્યાં સાંકડો રસ્તો બને છે, એના ઉપર આપણે ટ્રેક કરવાનો. તો 4 થી 5 દિવસનો ટ્રેક હોય છે. અમે ઇન્ડિયા હાઇક્સ થ્રુ 25 જણાનું ગ્રુપ આ ટ્રેક માટે ગયેલા હતા. ફુલારા રીચ ટ્રેક પૂર્ણ કર્યા પછી હું ઘણી બધી વસ્તુ શીખી છું. જેમ કે ઓછામાં ઓછું વસ્તુથી જીવવાનું, ખાવાનું અને પાણીનું બગાડ નહીં કરવાનું. આપણે જ્યારે પણ ફરવા જઈએ તો આપણે 8-10 જોડી કપડાં લઈ જાય, બટ ટ્રેકિંગમાં તમે 2-3 જોડીથી જ 5 અને વધારે દિવસ સુધી રહી શકો છો. ટ્રેકિંગમાં તમે બધા સાથે મળી જુણીને બધાનું બોન્ડિંગ વધે છે. આ ટ્રેકિંગમાં સુરતના ડૉક્ટર નિહાલ પટેલ, ડૉક્ટર શ્વેતા પટેલ તેમજ તેમની 14 વર્ષની પુત્રી પ્રાર્થના પટેલ એમની સાથે આ ટ્રેકિંગમાં ગઈ હતી. આ ડૉક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે. ગયા વર્ષે એવરેસ્ટ પર ટ્રેકિંગ કરીને આવ્યા હતા. ઘણા બધા ટ્રેકિંગ કર્યા છે. નું કહેવું છે કે બહાર ફરવા જવાનું પૈસા વધારે ખર્ચે ને જે આનંદ ના મળે એ ટ્રેકિંગ કરીને કુદરતી હવા રહેવાનો, ઓછા પૈસા ફરીને એન્જોય કરીને ખૂબ મજા આવે છે. તો હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. વલસાડના ઉમરગામ ટાઉન રેલવે સ્ટેશન મુખ્ય માર્ગની ધીમી કામગીરીમાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડના ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં ડામરના માર્ગના નવીનીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ થવા જઈ રહી છે, પરંતુ જીઆઈડીસી વિસ્તારમાં સીસી પ્રકારનો માર્ગ બની રહ્યો છે, જેની કામગીરીમાં વધુ પડતો સમય લાગી રહ્યો છે. ઔદ્યોગિક વિસ્તારમાં રોજ સેંકડોની સંખ્યામાં વાહનો આવતા જોવા મળે છે. વર્તમાન સમયમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક તરફનો માર્ગ ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, જે ખૂબ જ જર્જરિત હાલતમાં હોય, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આગામી ટૂંક સમયમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જો સીસી પ્રકારના એક તરફના માર્ગની કામગીરી પૂર્ણ નહીં કરાય તો ચોમાસામાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે, જેને લઈ વાહन चालकों में चिंता नो माहौल जोवा मળી રહ્યો છે. जीआईडीसी में जो सरकार सीमेंटेड आरसीसी रोड बना रही है, एक पट्टे का जो काम चालू है वो तो बहुत अच्छा हो रहा है, मगर जो दूसरे पट्टे में जो दुनिया भर के खड्डे पड़े हुए हैं, आने जाने वालों को बहुत दिक्कत होती है. और एक ही पट्टा चल रहा है तो दोनों ट्रैफिक एक ही रास्ते पे है, तो खड्डा अगर भरेगा तो थोड़ा ट्रैफिक का सॉल्यूशन भी होगा, ट्रैफिक को भी तकलीफ नहीं आएगा, लोगों को आने जाने में भी राहत मिलेगी. तो सरकार श्री और कलेक्टर श्री से निवेदन है कि दूसरा जो पट्टा डामर है उसका जो खड्डा हुआ है, जो खड्डे पड़े हैं उनको भरा के लेवल कर दें, इतना कहना चाहूँगा. इतने खड्डे इतने हो गए कि हम लोग साहब बहुत परेशान हो गए. कोई भाई लेडीज जो डिलीवरी वाली रहती है, हम लोग हॉस्पिटल में ले जाने उनको भी बहुत तकलीफ होता है.
हमको उनको लोग भी भाई भैया भैया जी बहुत धीरे धीरे चलो, झटका बहुत लगता है, इसलिए हम लोग भी बोलते बहन जी क्या करूँ, इतना गड्ढे है तो हम कैसे संभालूँ, इसलिए हम लोगों को भी गाली सुनना पड़ता है। अभी ब्रेक मारेगा तो पीछे वाले भी गाली देते हैं, कार वाले। મુખ્યત્વે સવારે અને સાંજે ઔદ્યોગિક એકમોમાં આવતા કામદારોની અવારજવાર વધુ પડતી હોય, જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે। ટ્રાફિક વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય, જેથી કરી લોકોએ વેઠવી પડતી સમસ્યાઓનો અંત લાવી શકાય। સીસી પ્રકારના માર્ગની ગુણવત્તા બાબતે યુઆઈએ પ્રમુખ નરેશ બાંથિયાની રજૂઆત બાદ ટેન્ડર મુજબની કામગીરી થઈ રહી છે। સુરત જિલ્લા એસઓજીએ મહુવાથી ગેરકાયદેસર ગેસના બાટલાઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો। એસઓજીએ કરશેલિયા ગામે 2 અલગ અલગ જગ્યાએથી 70 જેટલા ગેસના બોટલો ઝડપી પાડી 2 ઇસમોની અટકાયત કરી હતી। જો કે પરવાના વિના મોટા પ્રમાણમાં મળેલો જથ્થો કોની પાસેથી લેતા હતા એ તમામ બાબતો હજુ પોલીસે જાહેર નહીં કરતા પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે। સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં ગ્રામ્ય એસઓજીએ રેડ કરી હતી। મહુવા તાલુકાના કરચેલિયા વિસ્તારમાં કેટલાક કિસ્સાઓ પરવાના વિના ઘરેલું તેમજ વ્યવહારુ રાંધણ ગેસનો બોટલોને વેપલો કરી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી, જેથી સૌ પ્રથમ સુરત ગ્રામ્ય એસઓજીએ કરચેલિયા ગામે બાવરી ફળિયામાં રહેતા અશોક ચુનીલાલ પટેલને ત્યાં છાપો મારી 36 જેટલા સિલિન્ડરો કબજે કરાયા હતા। ત્યારબાદ કરચેલિયા ગામ જ જૈન ફળિયામાં રહેતા પિનાકીન ધનસુખભાઈ પટેલના ત્યાં પણ છાપો મારી HPCL તેમજ BPCLના 34 સિલિન્ડરો મળી આવ્યા હતા। બંને જગ્યાએથી કુલ 70 જેટલા સિલિન્ડરો પોલીસે જપ્ત કરી બંનેની અટકાયત પણ કરી હતી। મહુવા ગામે મહુવા પોલીસ સ્ટેશનના કરચેલિયા ગામે અશોકભાઈ ચુનીલાલ પટેલ અને પિનાકીન ધનસુખભાઈ પટેલ HPCL અને BPCLના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે, ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય। એ બાતમી આધારે PSI VR ઠુમ્મર અને SOGની ટીમે કરચેલિયા ગામે ગઈકાલે અશોકભાઈ ચુનીલાલ પટેલ તેમજ પિનાકીનભાઈ ધનસુખભાઈ પટેલના ઘરે રેડ કરતા અશોકભાઈના ઘરેથી 34 તેમજ પિનાકીનભાઈના ઘરેથી 36 ગેસની HPCL, HP અને BPCLની ખાલી અને ભરેલી બોટલો મળી આવેલ, જેનો કુલ કિંમત ₹1,21,000 થાય છે। સુરત ગ્રામ્ય એસઓજીએ કરચેલિયા મુકામે કરેલ છાપામારીમાં જ્યાં સિલિન્ડરોનો સંગ્રહ કરાયો હતો ત્યાં ફાયરની પણ કોઈ સુવિધા ના હોવાનું સામે આવ્યું હતું। બંને ઇસમો કોઈ પણ જાતનો પરવાનો મેળવ્યા વગર સિલિન્ડરોનો ગેરકાયદે વેપલો કરતા હતા। તો તેઓને આ જથ્થો કોણ પૂરો પાડતું હતું તેમજ ક્યાં ક્યાં તેઓ સપ્લાય કરતા હતા એ વિગતો હજુ પોલીસ જાહેર નહીં કરતા પોલીસની કામગીરી અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। ભરૂચ અને દહેજ વચ્ચે આવેલા કેસરોલ ગામ નજીક આવેલા ટોલ ટેક્સ પર ભરૂચ રજિસ્ટ્રેશનની લક્ઝરી બસ હોવા છતાંય ટોલ ટેક્સ દ્વારા ટોલ વસૂલવામાં આવતો હોવાથી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। જો ટોલ દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતા 48 કિલોમીટર સ્ટેટ હાઈવેનું નવીનીકરણ કરી તેને 6 લેનમાં ફેરવી દેવાયો હતો। આ માર્ગ પરથી પસાર થતા 2XL થી મલ્ટી એક્સેલ વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેમાં ભરૂચ દહેજ માર્ગ પરથી 2 વ્હીલર 3 વ્હીલર્સ LMV ST બસ તથા ભરૂચનું પાર્સિંગ ધરાવતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે। ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વેંગણી ગામના રહેવાસી ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેમની પાસે એક લક્ઝરી બસ ભરૂચ રજિસ્ટ્રેશનની છે, પરંતુ તેની નંબર પ્લેટ GJ06ની હોય કેસરોલ ગામ નજીક આવેલા ટોલ પરથી અવરજવર કરતી વખતે ટોલ ટેક્સવાળાઓને રોકીને ટોલની માંગણી કરવામાં આવે છે। જ્યારે ભરત ગોહિલે આ બાબતે ટોલ ટેક્સના સંચાલકોને અનેક વખત રજૂઆત કરી હતી, છતાંય તેઓ માનતા નહીં હોય ટોલ બૂથના સંચાલકો સામે આક્રોશ ફેલાયો હતો। જો ટોલ બૂથવાળા તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી।
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબે એમ કીધું કે 50 થી 60 કિલોમીટરની રેન્જમાં જે કોઈ લોકલ આવતા હોય તે લોકોને ફ્રીમાં જવા દેવામાં આવે કે કાગળિયા બતાવીને કે ભાઈ લાયસન્સ છે, આધાર કાર્ડ છે, ગાડીના કાગળિયા છે બતાવીને જવા દેવામાં આવે. તે છતાં પણ આ લોકો એનું કોઈ પાલન કરતા નથી ને અમને વારંવાર ગાડીમાં પાર્ટી બેઠેલી હોય, કંપનીનો સ્ટાફ બેઠેલો હોય, એમને કલાક ઊભી રાખવામાં આવે છે ગાડી. ये जो इशू आज बाहर चल रहा है ये टोल चालू होने के साथ चालू हुआ. इनकी जो गाड़ी है जीजे 16 नंबर प्लेट नहीं, इनका दहेज का गाड़ी है लेकिन ये जीजे 16 नहीं. और हमारे पास जो नोटिफिकेशन है जीजे 16 की गाड़ी हम फ्री छोड़ रहे. अगर इनकी गाड़ी जीजे 16 नंबर प्लेट की रहती तो हम इन्हें फ्री छोड़ते. इनकी गाड़ी जीजे 16 नहीं है इसलिए हम इनको नहीं छोड़ सकते. फिर भी हमने इन्हें 50% डिस्काउंट देके बात की थी लेकिन वो लोग नहीं मान रहे और इस वजह से वो गाड़ी उठा के. આ મામલે તેઓએ ટોલ બૂથના સંચાલકને તેની ઓફિસમાં રજૂઆત કરતા ટોલ બૂથનું સંચાલન કરતા સંદીપ સિંગારે જણાવ્યું હતું કે આ તેમની બસ દહેજની છે પણ તેઓનું પાર્સિંગ જીજે 16નું નહીં હોવાથી તેમને અમે નહીં છોડી શકતા. તેમ છતાંય અમે તેમને 50% ડિસ્કાઉન્ટ આપીને પણ બસ જવા દઈએ છીએ પણ તેમને તે ટોલ જ નહીં ભરવો તે અમારી નોટિફિકેશનમાં નહીં આવતું હોવાનું જણાવ્યું હતું. ઐતિહાસિક સ્થળ દાંડી દક્ષિણ ગુજરાતમાં પર્યટકો અને સહેલાણીઓ માટે દરિયા કિનારો હરવા ફરવાનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. નવસારી જિલ્લામાં પણ ઉભરાટ અને દાંડીનો દરિયા કિનારો પ્રવાસીઓથી વેકેશનમાં ઉભરાતો હોય છે. ત્યારે હાલમાં નવસારી જિલ્લામાં થોડા સમયથી ભારે પવન વહેતા હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે એક જાહેરનામું બહાર પાડીને 5 દિવસ માટે તમામ બીચ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જેને પગલે આજથી દાંડીના દરિયા કિનારે ભયંકર શાંતિ જોવા મળી હતી. નમક સત્યાગ્રહથી ખૂબ જાણીતા નવસારી જિલ્લાના દાંડી દરિયા કિનારો પર્યટકોની હરવા ફરવા માટે પહેલી પસંદ બન્યો છે. સાથે જ ઉભરાટ દરિયા કિનારો પણ પ્રવાસીઓ માટે ખૂબ જ જાણીતો છે, જ્યાં સુરત સહિત દૂર દૂરથી લોકો મોજ મજા માણવા માટે પરિવાર સાથે આવતા હોય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન ફૂંકાવાનો હોય, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ અપ્રિય ઘટના ના બને એ માટે તકેદારી રાખીને બંને દરિયા કિનારે પ્રવાસીઓ માટે આગામી 5 દિવસ બંધ કરવામાં આવ્યા છે. જાહેરનામું બહાર પાડી જિલ્લા કલેક્ટર દ્વારા આ પ્રતિબંધ લગાવતા ત્યાં પહોંચેલા પ્રવાસીને સ્થાનિક પોલીસ દ્વારા દરિયા કિનારો છોડી દૂર જતા રહેવા સમજાવાયા હતા અને આવનારા દિવસોમાં ભારે પવન ફૂંકાવવાથી ઊભા થનારા ખતરાથી લોકોને સચેત કરાયા હતા. અને હાલમાં અહીંયા જે પરિસ્થિતિ છે, દાણી ગામની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને દાણી ગામ એક દરિયા કિનારે આવેલું ગામ છે, ખૂબ નજીક જ દરિયો છે અને એના લઈને જે પવન ફૂંકાય છે દરિયામાં, હાલમાં જે પવન ફૂંકાઈ રહ્યો છે 5-6 દિવસથી જે પવન ફૂંકાઈ રહ્યો છે એના લઈને ગામમાં પણ થોડી તકલીફ છે કે ખાસ કરીને જે જૂના મકાનો છે એ બધા મકાનોને ઉડી જવાની ખાસ શક્યતા રહેલી છે, પરંતુ હજુ સુધી કોઈ એવી ઘટના બની નથી. એના માટે અમે બધા લોકોને એલર્ટ કરી દીધા છે. હવામાન વિભાગ દ્વારા 29/5/2024ની આગાહી મુજબ આવનારા સમયમાં 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને ધ્યાને લઈને માનનીય કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી તથા ઉભરાટના દરિયા કિનારાને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ તંત્રને પણ સાબદું રાખવામાં આવેલ છે, જેથી કોઈ અયોગ્ય ઘટના ન બને. આ સાથે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે આ સમયે સાવચેતી રાખવામાં આવે. વહીવટી તંત્રના નિર્ણયથી સ્થાનિક વેપારીઓને થોડી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ સહેલાણીઓના જીવનને જોખમ ઊભું થતાં વહીવટી તંત્રએ સાવચેતીપૂર્વક નિર્ણય લીધો છે. ઉનાળાની ગરમી સામે રક્ષણ મેળવવા તેમજ વેકેશનમાં મોજ માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં દાંડી તેમજ ઉભરાટ બીચ ઉપર મોજ કરતા હોય છે. પરિવાર સાથે દૂર દૂરથી આવતા પર્યટકો અહીં ઠંડીનો અહેસાસ કરતા હોય છે. ત્યારે 5 દિવસ માટે સહેલાણીઓ દરિયા કિનારા ઉપર નહીં જઈ શકે તેવું એક જાહેરનામું નવસારી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર દ્વારા
ગઈકાલે બહાર પાડવામાં આવ્યું હતું, જેને પગલે આજે બંને બીચ પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડના તિથલ દરિયાકાંઠે સહેલાણીઓની દરિયાની નજીક જતા અટકાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આવેલા સહેલાણીઓને પોલીસ તંત્ર દ્વારા દરિયાની નજીક જતા અટકાવી જરૂરી સૂચનાઓ આપી હતી. હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડના તિથલ દરિયાકાંઠે સહેલાણીઓની દરિયાની નજીક જતા અટકાવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવ્યો હતો. વલસાડના તિથલ બીચ ઉપર સામાન્ય કરતાં વધુ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા બીચ ઉપર સહેલાણીઓ સુરક્ષા અને જાગૃતિ બેનર લગાવ્યા છે. વલસાડના તિથલ બીચ માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ દૂર દૂરથી સહેલગા માણવા આવતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા દરિયાની નજીક જતા अटकावी जरूरी सूचनाओं आपी હતી. हम लोग यात्रा पर निकले हुए हैं और मुंबई से यहाँ पर वलसाड़ बीच पर आए थे और यहाँ मौसम विभाग के अनुसार अभी यह निर्देश मिला है कि भाई अंदर दरिया में नहीं जाना है, तो हम उनकी पालना करते हुए यहाँ दरिया के किनारे ही हम इंजॉय कर रहे हैं और बहुत ही हमें अच्छा लग रहा है. पूरा परिवार और बहुत मित्रों के साथ हम यहाँ पर आए हैं और इंजॉय कर रहे हैं और सभी यहाँ पर अच्छे लोग हैं, अच्छी व्यवस्था है. हवामान विभागની આગાહીના પગલે વલસાડના તિથલ દરિયાકાંઠે સામાન્ય કરતાં વધુ ગતિએ પવન ફૂંકાતો હતો. વલસાડના તિથલ બીચ ઉપર પવન ફૂંકાવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેને પગલે સ્થાનિક તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. હાલમાં શાળા કોલેજમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશનને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ બીચ ઉપર સહેલગા માણવા આવી પહોંચ્યા હતા, જેની જાણ પોલીસ તંત્રને થતાં પોલીસ તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયાની નજીક જવાથી અટકાવ્યા હતા. દરિયાની નજીક ન જવાની સૂચના આપી હતી, જેને લઈને ઘણા સહેલાણીઓએ દરિયાની નજીક જવાનું ટાળ્યું હતું અને માત્ર દૂરથી જ મજા માણવાનું નક્કી કર્યું હતું. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.